હાલો મિત્રો, આ વાર્તા સાંભળ્યા પછી તમને મનનો ડર નીકળી જશે। 100% વાર્તા પૂરી સાંભળજો। હું છું પરમાર જીતુ, મારી ચેનલ વિજય પરમારમાં તમારું સ્વાગત કરું છું। અને હા મિત્રો, આવી વાર્તામાં તમને ઇન્ટરેસ્ટ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। અને હા મિત્રો, બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને સીધો વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો શરૂ કરીએ છીએ આ એક પ્રેરણાદાયક વાર્તા। નમસ્તે મિત્રો, આજે હું તમને એક અનોખી ઘટના વિશે કહું છું। વલભીપુર ગામમાં અમૃત નામનો એક શાંત સ્વભાવનો છોકરો રહેતો હતો। તેને એક આદત હતી, દરરોજ સાંજે ગામની બહાર આવેલા જૂના વૃક્ષ પાસે જઈને બેસી રહેતો। લોકો કહેતા કે એ વૃક્ષમાં કંઈક રહસ્ય છે। ઘણા લોકોએ એ જગ્યાએ જવાનું ટાળતા, પરંતુ અમૃતને ત્યાં શાંતિ મળતી। એક દિવસ જ્યારે અમૃત ત્યાં બેઠો હતો, ત્યારે તેને લાગ્યું કે તેની પાછળ કોઈ ઊભું છે। તેણે પાછળ વળીને જોયું, પણ કોઈ નહોતું। થોડા દિવસો સુધી આવું જ બનતું રહ્યું। અંતે એક દિવસ તેણે હિંમત કરીને કહ્યું, જો કોઈ છે તો સામે આવો। થોડી ક્ષણોમાં પવન જોરથી વહેવા લાગ્યો, પાંદડા ખડખડવા લાગ્યા, અને એ ક્ષણે અમૃત અંદરથી એક અવાજ આવ્યો, ડર નહીં, સત્ય શોધ। અમૃત સમજી ગયો કે આ કોઈ ભૂત નથી, પણ એની અંદરની ભયની લાગણી છે। એ દિવસે અમૃત નક્કી કર્યું કે તે જીવનમાં ડરથી નહીં, પણ હિંમતથી આગળ વધશે। અને મિત્રો, એ જ છોકરો પછી ગામનો સૌથી બહાદુર બન્યો। તો મિત્રો, આ સ્ટોરીમાંથી આપણે શું શીખીએ? ઘણીવાર જે વસ્તુથી આપણે ડરીએ છીએ એ ખરેખર બહાર નથી, આપણા અંદર હોય છે। જો તમને આવી સ્ટોરી ગમે તો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને હા મિત્રો, બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી હું નવો વિડીયો અપલોડ કરું તો સીધો તમારા સુધી પહોંચી શકે।